બોડેલી તાલુકાના જબગામ ખાતે આવેલ મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને વિકાસ વિભાગ દ્વારા ભાદરણ ખાતે મુખ્યમંત્રી ગ્રામોત્સવ યોજનાનું તથા પંચાયત ઘરકામ તલાટી મંત્રી આવાસના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાને પણ અનેક લાભો મળતા હોવાથી જિલ્લામાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અનુસંધાને જબગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસના ગામોમાં ખેડૂતો અને ગ્રામજનો હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા દ્વારા ખૂબ જ સુંદર ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાને વિકાસના પંથે પહોંચાડવા માટે જિલ્લાના સરપંચશ્રીઓ પોતાને જાગૃત કરે અને ઉત્કૃષ્ટતાથી કામગીરી બતાવે, કેમ કે કેટલાક સરપંચો પાસે કોઈક કામગીરી અર્થેના જરૂરી દસ્તાવેજો માંગવામાં આવે છે તે પણ આપતા નથી। છોટાઉદેપુર જિલ્લામાં ટૂંક જ સમયમાં જીઆઈડીસીનું નિર્માણ થવા જઈ રહ્યું છે એવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમાં બોડેલી તાલુકો પ્રાથમિક તબક્કે પસંદગીમાં આવશે તે વિશે પણ ચર્ચા કરી હતી। આ તબક્કે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ મંત્રી સંજયભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોટી કપડાં મકાન ન હોય તેને જ ગરીબ ન કહેવાય, પરંતુ આજના યુગમાં શિક્ષણથી વંચિત વ્યક્તિને પણ ગરીબ કહી શકાય। આમ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના પદ અધિકારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોકાર્પણ કાર્યક્રમને સફળતા આપી હતી। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર જય સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।